અમદાવાદના સાઉથ બોપલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 189 નોંધાયો. ફેક્ટરીઓનો ધુમાડો જ નહીં, કન્સ્ટ્રક્શન સાઇટ પણ ફેફસા બગાડી રહી છે. બાંધકામ સાઇટમાંથી ઉડતી ધૂળ અને સિમેન્ટના રજકરણોના કારણે હવા બની ઝેરી. નિયમોનું ઉલ્લંઘન કરતી બાંધકામ સાઇટ બની મનુષ્યોની દુશ્મન. વરુણ પટેલના નિવેદનને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાનું સમર્થન. પાટીદારો સહિત અન્ય સમાજને પણ ઈડબ્લ્યુએસ મળવું જોઈએ તેવો અલ્પેશ કથિરિયાનો મત. ઈડબ્લ્યુએસ લાગુ થશે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લાભ મળશે. બીએલઓના માનદ વેતનમાં વધારાને નકારી કાઢતો રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ. બીએલઓને મળતું મહેનતાણું સમગ્ર વર્ષનું હોવાની કરી વાત. પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે શિક્ષકોને બૂથ લેવલ ઓફિસરની કામગીરીમાંથી મુક્તિ આપવાની કરી માંગ. એસઆઈઆરની કામગીરીને લઈને કેન્દ્રીય મંત્રી CR પાટીલની અપીલ. ફોર્મ ભરવામાં આળસ ન કરવા મતદારોને કરી અપીલ. મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. તમે દેશના નાગરિક છો, તમને મતદાનનો અધિકાર છે. પરિવારજનો મિત્રોને પણ ફોર્મ ભરવાનું કહેજો. ગુજરાતને મળેલી કોમનવેલ્થ ગેમ્સની યજમાનીનો પ્રધાનમંત્રીએ કર્યો ઉલ્લેખ. મન કી બાત કાર્યક્રમમાં ગુજરાતને મળેલી સિદ્ધિના કર્યા વખાણ. રમતગમતની દુનિયામાં ભારતની તાકાત દુનિયાએ પણ માની હોવાની વ્યક્ત કરી ખુશી. ટોચની બિઝનેસ સ્કૂલમાં પ્રવેશ માટે અપાતી કેટની પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ ઘટ્યા. આ વર્ષે કેટની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં 10 થી 12% ઘટાડો. દેશમાં 21 IIMમાં PG પ્રોગ્રામની આશરે 8,000 બેઠક. આ વર્ષના પેપરે વિદ્યાર્થીઓને મૂંઝવ્યા. ભાવનગરમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો. સુરતના હજીરાથી ભાવનગર રોપેક્સ ફેરી સર્વિસથી આવ્યો દારૂ. ટ્રકમાં ચોરખાનું બનાવીને 30,54,000ની કિંમતનો દારૂ ભાવનગર તરફ લાવી રહ્યો હતો ટ્રક ચાલક. અર્જુન નટ અને વિક્રમસિંહ દેવડા નામના રાજસ્થાની બુટલેગરની ધરપકડ. મહીસાગરમાં વન વિભાગના નાઇટ પેટ્રોલિંગમાં પકડાઈ લાકડાની ચોરી. લાકડામાં થતું હતું ગેરકાયદે કટિંગ. 2 ટ્રક ભરીને લઈ જવાતા હતા ગેરકાયદે લાકડા. ચેકિંગ દરમિયાન આરોપીઓ ન રજૂ કરી શક્યા જરૂરી દસ્તાવેજ. રાજકોટ જિલ્લાના મોટી પાનેલી ગામના સરપંચે તાલુકા વિકાસ અધિકારીને કરી ફરિયાદ. સરપંચના હુકમ, ઠરાવ અને વર્ક ઓર્ડર વગર ભૂગર્ભ ગટરનું કામ શરૂ થતાં સરપંચે લેખિતમાં કરી ફરિયાદ. સરપંચની જાણ બહાર ઉપસરપંચે કામગીરી શરૂ કરાવી હોવાનો આરોપ. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 43 લાખના આઈફોન કર્યા જપ્ત. દુબઈથી આવેલી મહિલા યાત્રી પાસેથી મળી આવ્યા 30 આઈફોન. 20 આઈફોન 17 પ્રો મેક્સના અને 17 પ્રો આઈફોનના 10 નગ મળી આવ્યા. કસ્ટમ્સ એક્ટ મુજબ જવાબદાર સામે કાર્યવાહી. દાહોદના મુવાલિયા ક્રોસિંગ પાસે ટ્રિપલ અકસ્માત. ટેન્કર, કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત. ગોધરાથી મધ્યપ્રદેશ જતા ટેન્કરે કારને મારી ટક્કર. કારની ટક્કર રિક્ષાને વાગતા પલટી ગઈ રિક્ષા. રિક્ષા ચાલકને સામાન્ય ઈજા. રાજકોટના ગોંડલ હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યાથી સ્થાનિકો પરેશાન. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે 6 લેનનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલુ. બ્રિજની કામગીરીને લઈને સ્થાનિકોને ભારે હાલાકી. સુરત એરપોર્ટ પર વધી મુસાફરોની સંખ્યા. મે મહિનાથી ઓક્ટોબર મહિના સુધીમાં વધ્યા પ્રવાસીઓ. ઓક્ટોબર મહિનામાં 1,52,000 મુસાફરોએ કર્યો દેશ વિદેશનો પ્રવાસ. ડોમેસ્ટિક ફ્લાઇટ્સની પણ વધી સંખ્યા. આણંદમાં કોંગ્રેસ કાર્યકર હર્ષિલ દવે સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. કોર્પોરેશન કચેરીમાં હલ્લાબોલ દરમિયાન મનપા કમિશનર સામે હર્ષિલ દવેએ ફેંકી હતી બંગડી. સ્થાનિકોએ કોર્પોરેશન કચેરી પર જઈ ગંદા પાણીને લઈને કર્યો હતો વિરોધ. આણંદ જિલ્લામાં તૂટેલા ગંભીરા બ્રિજને ફરી શરૂ કરવા નિર્ણય. સ્ટીલ સ્ટ્રક્ચર બ્રિજ માટે 9 કરોડ 12 લાખની મળી મંજૂરી. કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ બ્રિજની મુલાકાત લઈ મુખ્યમંત્રી સાથે કરી હતી ચર્ચા. બનાસકાંઠાના પાલનપુરની છાપરા ગ્રામ પંચાયતે દારૂબંધીને લઈને કર્યો નિર્ણય. દારૂનો વેપલો કરનાર વ્યક્તિ માટે પંચાયતની તમામ સેવાઓ બંધ કરવા લીધો નિર્ણય. અમદાવાદમાં શિયાળાની સિઝનમાં પણ શાકભાજીના ભાવ આસમાને. કમોસમી વરસાદના કારણે શાકભાજી અત્યારે પણ છે મોંઘીદાટ. સુરતી પાપડીના વટાણા, લીલી તુવેર સહિતની શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને. જૂનાગઢ શહેરમાં દવાની આડમાં નશાનો કારોબાર ચાલતા થઈ કાર્યવાહી. નશાકારક સિરપની 176 બોટલ સાથે યુવક ઝડપાયો. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન, બિલ કે આધાર પુરાવા વગર થતી હતી સપ્લાય. સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું. ખાણ ખનીજ વિભાગને બાતમી મળતા 9 કૂવા ઝડપાયા. 6 ટ્રેક્ટર, ચરખીઓ, જનરેટર સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત. એક જ સ્થળ પર ત્રીજી વાર થઈ કાર્યવાહી.
નર્મદામાં આપના જિલ્લા પ્રમુખના ભાઈની ધરપકડ. દારૂની 11 બોટલ સાથે પકડાયો આરોપી ભદ્રેશ વસાવા. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ છે ભદ્રેશ વસાવા. અગાઉ પણ દારૂની હેરાફેરીના કેસમાં થઈ હતી ધરપકડ. દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારતી સુરત કોર્ટ. સંજય વણકર નામના આરોપીએ સગીરા ઉપર વારંવાર આચર્યું હતું દુષ્કર્મ. 6 એપ્રિલ 2024ના રોજ બન્યો હતો બનાવ. આરોપીની ગણતરીના દિવસોમાં થઈ હતી ધરપકડ. અમરેલીના લાપાડિયા નજીક કન્ટેનર ટ્રકે મારી પલટી. મહુવા જેતપુર નેશનલ હાઈવે બંધ થતા સર્જાયો ટ્રાફિક. 2 કિલોમીટર સુધી બંને તરફ લાગી વાહનોની કતાર. ધોરાજીના નેશનલ હાઈવે પર સ્ટન્ટ કરનાર ચાલકને પકડી પાડતી તાલુકા પોલીસ. ફિરોઝ પઠાણ નામના આરોપીની ધરપકડ. બાઇક પર જોખમી સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ. પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. રાજ્યમાં નાગરિકોની ફરિયાદ માટેના સ્વાગત કાર્યક્રમની સફળતાનું વધુ એક ઉદાહરણ. પોરબંદરના મોરદર ગામના ખેડૂતોની રજૂઆતનું 4 દિવસમાં આવ્યું નિરાકરણ. પોરબંદરમાં મોરદરથી પસવારી ગામ જવા માટેનો 3 કિલોમીટરનો રસ્તો બનાવવા મંજૂરી. મુખ્યમંત્રીએ અધિકારીઓને કર્યો આદેશ. સલામતીના નિયમોનો ભંગ કરતી તમામ સ્લીપર કોચ ધરાવતી બસને દૂર કરવા નિર્દેશ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષે તમામ રાજ્યોના મુખ્ય સચિવને કરી તાકીદ. નિયમો તોડતી સ્લીપર બસને સત્વરે દૂર કરવા સૂચના. એરબસ A320 ફેમિલીના વિમાનમાં આવેલી ખરાબીને કરાઈ દૂર. તમામ એરક્રાફ્ટ ઉડ્ડયન માટે તૈયાર. ઇન્ડિગોના 200 એરક્રાફ્ટ, એર ઇન્ડિયાના 100 એરક્રાફ્ટ, જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટના 23 એરક્રાફ્ટના સમારકામ પૂર્ણ. સૌર તોફાનને કારણે ઊભી થઈ હતી ખરાબી. ડીટવા ચક્રવાત ભારત તરફ વધી રહ્યું છે આગળ. 24 કલાક દરમિયાન તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાની સમાંતરે ઉત્તર તરફ વધી શકે છે આગળ. સાંજ સુધીમાં બંગાળની ખાડીમાં દક્ષિણ પશ્ચિમ ભાગ ઉપર થશે કેન્દ્રિત. આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારમાં પણ થશે અસર. તમિલનાડુ તરફ આગળ વધતું ડીટવા વાવાઝોડું. ચેન્નઈ એરપોર્ટે બહાર પાડી એડવાઇઝરી. અનેક ફ્લાઇટ થઈ કેન્સલ. ચેન્નઈ એરપોર્ટ તરફથી કેન્સલ થયેલી ફ્લાઇટની યાદી કરાઈ જાહેર. મુસાફરોને એરપોર્ટ ઓથોરિટીના સંપર્કમાં રહેવા અપીલ. શ્રીલંકામાં ડીટવા વાવાઝોડાનો કહેર. 153 લોકોના મૃત્યુ. ભારતે મોકલી રાહત સામગ્રી. તમિલનાડુ અને પુડુચેરી માટે એલર્ટ. અનેક વિસ્તારમાં તેજ પવન સાથે પડ્યો વરસાદ. ચક્રવાત ડીટવાના કારણે શ્રીલંકામાં 78,000થી વધુ લોકો પ્રભાવિત. અસરગ્રસ્તોને રાહત છાવણીમાં લઈ જવાયા. તોફાનથી પ્રભાવિત લોકોને આપવામાં આવ્યા ખોરાક પાણી. શ્રીલંકામાં ડીટવા વાવાઝોડાની અસર યથાવત. શ્રીલંકાના તમામ શૈક્ષણિક સંસ્થાનોમાં અપાઈ રજા. પરીક્ષાઓ પણ રખાઈ મોકૂફ. સ્થિતિ વધુ વણસી જવાથી લેવાયો નિર્ણય. શ્રીલંકામાં ભારતીય સેના મદદ માટે ખડે પગે. ઓપરેશન સાગર બંધુ અંતર્ગત રાહત સામગ્રીની સાથે ઉતર્યા ભારતીય સૈનિક. ડીટવા ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારમાં સૈનિકોનું પેટ્રોલિંગ. તમામનું કરાઈ રહ્યું છે રેસ્ક્યુ. શ્રીનગરમાં ઠંડીએ જમાવી પકડ. -2.2 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. ડાલ સરોવર પાસે સહેલાણીઓની ભીડ. વધતી ઠંડીની મજા માણતા પ્રવાસીઓ. રાજધાની દિલ્હીમાં ઠંડીએ તોડ્યો રેકોર્ડ. દિલ્હીમાં નવેમ્બર મહિનો છેલ્લા 5 વર્ષનો સૌથી ઠંડો મહિનો. દિલ્હીમાં નવેમ્બરમાં સરેરાશ લઘુત્તમ તાપમાન રહ્યું 11.5 ડિગ્રી સેલ્સિયસ. કેન્દ્રીય હવામાન વિભાગે જાહેર કર્યા આંકડા. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનનો ડર યથાવત. આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી 72 જેટલા લોન્ચપેડ હટાવાયા. ઘૂસણખોરી સમયે સક્રિય હોય છે આતંકીઓના લોન્ચપેડ. હાલ પાકિસ્તાનના અંતરિયાળ વિસ્તારમાં લોન્ચપેડ એક્ટિવ હોવાનું BSFનું તારણ. દિલ્હી બ્લાસ્ટ કેસમાં હલ્દવાનીમાં થયેલી તપાસમાં શકમંદોને ક્લીન ચીટ. બિલાલી મસ્જિદના ઇમામ અને એક ઇલેક્ટ્રિશિયનની શંકાના આધારે કરાઈ હતી પૂછપરછ. મેડિકલ પરીક્ષણ અને અન્ય ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ બંનેને છોડી મુકાયા. દિલ્હીના MS પાર્ક સાથે થયેલા ફાયરિંગના કેસમાં પોલીસને સફળતા. સગીરને ગોળી મારીને હત્યા કરનાર આરોપી પકડાયો. લગ્ન સમારોહ દરમિયાન આરોપી અને મૃતકને થયો હતો ઝઘડો. આરોપી CISFના હેડ કોન્સ્ટેબલ તરીકે હતો કાર્યરત. દિલ્હીમાં સામે આવ્યો રફતારનો કહેર. બેકાબુ BMW કારે ઓટો સ્ટેન્ડ પર ઊભા રહેલા 3 લોકોને મારી ટક્કર. ચમોલીના 23 વર્ષીય યુવકનું મૃત્યુ. 2 લોકો ગંભીર રીતે ઘાયલ. ભોગ બનનાર 3 યુવક મોલમાં કરતા હતા નોકરી. આરોપી ચાલકની ધરપકડ. મુંબઈ
દુબઈમાં આવાસ ફાળવવાની માગ સાથે મહિલાઓનો વિરોધ. બાંદ્રાની સરકારી વસાહતની જમીનનો છે મુદ્દો. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના કાફલાનો કર્યો ઘેરાવ. એકનાથ શિંદે 4 ડિસેમ્બરે બેઠક બોલાવીને ચર્ચા કરવાનું આપ્યું આશ્વાસન. અર્થવ્યવસ્થા અને રાજકારણ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કરી સૂચક વાત. કોલકાતામાં જાહેર મંચ પરથી સંબોધન. અર્થવ્યવસ્થા પર રાજકારણ હાવી થતું હોવાનો કર્યો ઇશારો. અર્થતંત્ર પર રાજકારણના પ્રભુત્વને ગણાવ્યું અયોગ્ય. ગુનાખોરી અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની વાત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. જાહેર મંચ પરથી કર્યો હુંકાર. માફિયાઓ સામે કેવી કાર્યવાહી થવી જોઈએ એ બતાવવા માટે ઉત્તર પ્રદેશને ગણાવ્યું ઉત્તમ રાજ્ય. એસઆઈઆરની કામગીરીના મુદ્દે રાજકારણ યથાવત. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયનના ચૂંટણી પંચ પર પ્રહાર. ચૂંટણી પંચે અપનાવેલી પદ્ધતિથી બૂથ લેવલ ઓફિસર મૃત્યુના મુખમાં ધકેલાતા હોવાનો ટીએમસીનો આરોપ. મતદાર યાદી વેરિફિકેશન મુદ્દે અખિલેશ યાદવના પણ પ્રહાર. એસઆઈઆરને ગણાવ્યું ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી ઘડાયેલું કાવતરું. અખિલેશ યાદવનો મતદાનનો અધિકાર છીનવાઈ જવાનો આરોપ. ભાજપે અખિલેશની વાતોને ગણાવી અફવા. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નોંધાયો વધુ એક ગુનો. સોનિયા અને રાહુલ સહિત 6 લોકોને બનાવાયા આરોપી. દિલ્હી પોલીસની ઇકોનોમિક વિંગે નોંધાવ્યો ગુનો. બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ બનશે વિપક્ષના નેતા. મહાગઠબંધનના ધારાસભ્યોએ આપી મંજૂરી. તેજસ્વીએ અન્ય નેતાઓને એકતા જાળવવાની આપી સલાહ. જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકનું નવું રોટેશન જાહેર. 30 બેઠકમાંથી 8 બેઠક ઓબીસી માટે અનામત. 15 બેઠક મહિલા ઉમેદવાર માટે ફાળવાઈ. વંથલી, કેશોદ, માંગરોળ તાલુકાઓમાં બદલાયું બેઠકોનું ગણિત. જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં હલચલ. ગુજરાતમાં ચાલતી એસઆઈઆરની કામગીરીમાં શહેરી વિસ્તાર ધરાવતા જિલ્લા સાબિત થયા પછાત. ડિજિટલાઇઝેશનમાં 91.41% કામગીરી સાથે ડાંગ રાજ્યમાં પ્રથમ ક્રમે. બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથ, પંચમહાલ, મહીસાગર, પાટણ, જૂનાગઢ, છોટાઉદેપુર અને મોરબી જેવા પછાત જિલ્લામાં કામગીરી પૂર્ણતાના આરે. રાજ્યમાં 2,26,000 મતદારોના નામ 2 જગ્યાએ નોંધાયેલા હોવાનું આવ્યું સામે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધી 5 કરોડથી વધુ મતદારોને ફોર્મનું વિતરણ. 18 લાખ મતદારોએ કર્યું સ્થળાંતર. ડિજિટલાઇઝેશન મુદ્દે આદિવાસી વિસ્તાર ડાંગ જિલ્લો પહેલા ક્રમે. તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં ખરીદી શકાય કફ સિરપ. કફ સિરપના કારણે બાળકોના મોતની ઘટના બાદ કેન્દ્ર સરકારે નિયમો બનાવ્યા કડક. મેડિકલ સ્ટોરે પણ તબીબના પ્રિસ્ક્રિપ્શનનો રાખવો પડશે રેકોર્ડ. ભારતમાંથી નિકાસ થતા કફ સિરપમાં મળ્યા હતા ઘાતક રસાયણો. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસની તત્કાલ ટિકિટ માટે આવતીકાલથી ઓટીપી ફરજિયાત. તત્કાલ બુકિંગની પારદર્શિતા માટે લેવાયો નિર્ણય. ઓટીપી વગર નહીં કરાવી શકાય તત્કાલ ટિકિટ બુકિંગ. સિમ કાર્ડ વગર હવે વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ નહીં ચાલી શકે. કેન્દ્ર સરકારે નવો નિયમ 90 દિવસમાં અમલમાં લાવવા કર્યો આદેશ. કમ્પ્યુટર કે લેપટોપ પર વોટ્સએપ ઘણા દિવસો સુધી ખુલ્લું નહીં રાખી શકાય. દર 6 કલાકે લોગ આઉટ થઈ જશે, જેથી યુઝર્સે ફરી લોગિન કરવું પડશે. અમદાવાદમાં અદાણી જૂથ તરફથી મેરેથોનનું આયોજન. 9મી આવૃત્તિમાં રન ફોર સોલ્જર્સ થીમ અંતર્ગત ફિટનેસ અને દેશભક્તિનો સંગમ. ક્રિકેટર અને બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ જોડાયા. મંદિરા બેદી અને યાસ્તિકા ભાટિયા સહિતની હસ્તીઓની હાજરી. 8 થી 8મી ડિસેમ્બર સુધી દૈનિક રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી શાહીબાગ અંડરપાસ રહેશે બંધ. શાહીબાગ અંડરપાસ સમારકામના કારણે રહેશે બંધ. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારનો ટ્રાફિક અંડરપાસમાંથી નહીં થઈ શકે પસાર. અમદાવાદમાં હવે એએમટીએસ અને બીઆરટીએસના પાસ મળશે ઘર બેઠા. ઓનલાઈન પાસ માટે આઈ પાસ નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ. પાસ માટે મુસાફરોને ઓનલાઈન અને ફિઝિકલ એમ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડશે. 6 ડિસેમ્બરથી શરૂ થશે ઓનલાઈન સેવા. દેશની અલગ અલગ આઈઆઈએમમાં પ્રવેશ માટે અંદાજે 2,95,000 વિદ્યાર્થીઓ આજે આપશે કોમન એડમિશન ટેસ્ટ. આ વર્ષે કેટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં 10 થી 12% વધારો. ગુજરાતના 13,000 વિદ્યાર્થીઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં આપશે પરીક્ષા. રાજ્ય સરકારે 21 દિવસમાં 4,44,000 ટન મગફળીની ટેકાના ભાવે કરી ખરીદી. 297 ખરીદ કેન્દ્ર પર 1,95,000 ખેડૂતો પાસેથી
3,230 કરોડના મૂલ્યની મગફળીની ખરીદી, 46થી 50 લાખ ટન મગફળીના ઉત્પાદન સામે અંદાજે 10% જ મગફળીની ખરીદી. માવઠાથી રાજ્યમાં થયેલા ખેતી પાકને નુકસાનનો મુદ્દો ઉઠશે રાજ્યસભામાં. કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે ચર્ચા માટે આપી નોટિસ. શક્તિસિંહનો આરોપ, 10,000 કરોડનું પેકેજ છતાં લાભાર્થી ખેડૂતો સહાયથી વંચિત. માવઠાના કારણે રાજ્યમાં 42 લાખ હેક્ટર જમીનમાં ખેતી પાકને નુકસાન. અમદાવાદનો નવરંગપુરા વિસ્તાર સૌથી હરિયાળો. 8 મહિનાની ગણતરીના અંતે 48 વોર્ડમાં 12 લાખથી વધુ વૃક્ષો. સૌથી વધુ નવરંગપુરામાં 1,80,000 વૃક્ષો. ત્યારબાદ ગોતા અને થલતેજમાં 69,000 વૃક્ષો. વૃક્ષોની ગણતરીમાં 10 સેન્ટીમીટરનો ઘેરાવો અથવા 3 મીટર ઊંચાઈ ધરાવતા વૃક્ષોનો સમાવેશ. ઓનલાઈન બોન્ડ પ્લેટફોર્મ પર સોદા કરતા રોકાણકારોને સેબીએ ચેતવ્યા. કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મ નોંધણી વગરના હોવાની તેની અધિકૃતતા ચકાસવા સેબીએ રોકાણકારોને કરી અપીલ. ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સની અમદાવાદ ઝોનલે 800 કરોડથી વધુના નકલી જીએસટી બિલિંગ કૌભાંડનો પર્દાફાશ. અમદાવાદ, રાજકોટ, મુંબઈ, ભાવનગર સહિતના શહેરોમાં તપાસ. બોગસ ઇનવોઇસ, હવાલા અને બોગસ પેઢીના 3 કેસ મળ્યા. આવતીકાલથી એસબીઆઈની એમ કેશ નામની સુવિધા સંપૂર્ણ બંધ. એમ કેશની મદદથી ગ્રાહકો બેનિફિશિયરી ઉમેર્યા વગર માત્ર મોબાઈલ અને ઈમેલ આઈડી વડે તાત્કાલિક પૈસા કરી શકતા હતા ટ્રાન્સફર, પરંતુ 1 ડિસેમ્બરથી આ સેવા બંધ કરવાનો નિર્ણય. ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધના 10 વર્ષ બાદ પણ બેરોકટોક થાય છે વેચાણ. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલુપુર વિસ્તારમાંથી 492 ચાઇનીઝ દોરીની રીલ્સ સાથે વેપારીની કરી ધરપકડ. 1.23 લાખની કિંમતના ચાઇનીઝ રીલ્સ જપ્ત કરી વેપારી ક્યાંથી લાવ્યો એ દિશામાં પોલીસે શરૂ કરી તપાસ. અમદાવાદ, ગાંધીનગરમાં 2 વર્ષમાં 4 રેલવે સ્ટેશનને ટર્મિનલમાં કરાશે રૂપાંતરિત. વર્ષ 2027ના અંત સુધીમાં કાલુપુર ઉપરાંત સાબરમતી, વટવા, અસારવા અને ગાંધીનગર સ્ટેશનને ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવશે. કાલુપુર સ્ટેશને 8ના બદલે 12, તો સાબરમતીમાં રીડેવલપમેન્ટ પછી પ્લેટફોર્મની સંખ્યા વધીને થશે 10. રાજ્યમાં 19 સનદી અધિકારી ડિસેમ્બરમાં થશે નિવૃત્ત. હાલમાં 14 આઈએએસ અધિકારી પાસે 1થી વધારે વિભાગનું ભારણ. રાજ્યમાં 313 આઈએએસ અધિકારી, છતાં વધુ 30 ફાળવવા માટે કેન્દ્રમાં કરાઈ માંગ. ગૃહ, સામાન્ય વહીવટ, મહેસૂલ અને નાણાં વિભાગ ચાલે ઇન્ચાર્જના સહારે. દિલ્હીના સંગમ વિહારમાં આગની ઘટના. 4 માળની ઇમારતમાં લાગેલી આગમાં અત્યાર સુધી 4 લોકોના મોત. 1 ઇજાગ્રસ્તને ખસેડાયો સારવાર હેઠળ. ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ. રાજસ્થાનમાં હવે એક વ્યક્તિ નહીં રાખી શકે 3થી વધુ સિમ કાર્ડ. સાયબર ઠગાઈના કેસમાં જોધપુર હાઈકોર્ટનો ચુકાદો. 16 વર્ષથી નીચેની વયના સગીરોને મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે આકરી ગાઈડલાઈન બનાવવા પણ કોર્ટનો આદેશ. ગીગ વર્કર્સ માટે પણ પોલીસ વેરિફિકેશન જરૂરી. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. જોતજોતામાં આગ સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઈ. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 3 ગાડીઓ પહોંચી ઘટના સ્થળે. લાખોનો સામાન બળીને ખાખ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લીધી ઉજ્જૈનની મુલાકાત. બસ સ્ટેન્ડ પર ઊભા રહીને પીધી ચા. ડ્રાઈવરો અને મુસાફરો સાથે કરી ચર્ચા. અલગ જ અંદાજમાં જોવા મળ્યા સીએમ. દહેજને લઈને સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા. દહેજના કારણે લગ્ન હવે વેપાર બની ગયા હોવાની ટિપ્પણી. દહેજ માટે પત્નીની હત્યાના આરોપીના કોર્ટે ફગાવ્યા જામીન. લગ્ન માટે પિતાએ 22 લાખ ખર્ચ્યા અને 10 લાખ રોકડા આપ્યા, છતાં પતિ કાર માટે કરતો હતો દબાણ. કોર્ટે વ્યક્ત કરી ચિંતા. દહેજ પ્રથા લગ્નની પવિત્રતાનો કરી રહ્યા છે નાશ. કેલિફોર્નિયામાં થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં વધ્યો મૃત્યુઆંક. આશરે 4 લોકોના મૃત્યુ, 10 લોકો ઘાયલ. એક બાળકના જન્મદિવસની ઉજવણી દરમિયાન ફાયરિંગ થયાનું આવ્યું સામે. કેલિફોર્નિયાના સ્ટોકટન શહેરનો બનાવ. મેક્સિકોમાં ફરી દુર્ઘટના. ફટાકડા ફૂટતા થયેલ વિસ્ફોટમાં 3 લોકોના મૃત્યુ, 6 લોકોને પહોંચી ઈજા. મેક્સિકોના ઉત્તર વિસ્તારમાં બની દુર્ઘટના. ગેરકાયદે કરેલો હતો ફટાકડાનો સંગ્રહ. વિસ્ફોટમાં અનેક ઘરોને પણ નુકસાન. શિકાગોમાં બદલાયો મોસમનો મિજાજ. અલગ અલગ વિસ્તારમાં થઈ હિમવર્ષા. લોયોલા બીચ પાસે રેલિંગ પર જામી ગયો બરફ. રસ્તા પર બરફ જામી જતા અવરજવરમાં મુશ્કેલી.
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની મુક્તિની માંગ બની વધુ તેજ. પાકિસ્તાનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ. તો પીટીઆઈના કાર્યકરો અમેરિકાની રાજધાની વોશિંગ્ટનના પાકિસ્તાન દૂતાવાસ બહાર કરશે વિરોધ. પાકિસ્તાનમાં અરાજકતાના માહોલની વચ્ચે ઇમરાન ખાનના ઘર પાસેના જંગલમાં આગ. જંગલનો ઘણો ખરો વિસ્તાર આગની ચપેટમાં. તહેરીકે ઇન્સાફ પક્ષના નેતાઓનો આરોપ, ભય હોવા છતાં નથી વધારાઈ ઘરની સુરક્ષા. અમેરિકાના શાંતિ પ્રસ્તાવની ટીકા કરતા યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ અમેરિકાના પ્રસ્તાવને ગણાવ્યો રશિયાની તરફેણ કરનારો. શાંતિ પ્રસ્તાવ અંગે ચર્ચા કરવા અમેરિકા જશે યુક્રેનનું પ્રતિનિધિમંડળ. ડોનાલ્ડ ટ્રમ્પે તૈયાર કર્યો છે 28 મુદ્દાનો પ્રસ્તાવ. હમાસની કેદમાં રહેલા 2 બંધકોના મૃતદેહ પરત કરવાની માંગ. ઇઝરાયલની રાજધાનીમાં બંધકોના પરિવારનું વિરોધ પ્રદર્શન. તેલ અવીવના રસ્તા ઉપર ઉતર્યા પરિવારજનો. બાકી બચેલા બંધકોના મૃતદેહ જલ્દીથી પરત કરવાની માંગ. હમાસ અને ઇઝરાયલ વચ્ચેના જંગનું કરુણ પરિણામ. અત્યાર સુધીમાં 70,000થી વધુ લોકોના મૃત્યુ. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો, 70,000થી વધુ પેલેસ્ટાઇનના નાગરિકો ભેટ્યા મોતને. જર્મનીમાં કટ્ટર વિચારધારા ધરાવતી જમણેરી પાર્ટીએ લોન્ચ કર્યું નવું યુવા સંગઠન. પહેલા જ દિવસે જર્મનીના ગીસેના શહેરમાં પક્ષનું વિરોધ પ્રદર્શન. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ. જર્મનીની કટ્ટર જમણેરી વિચારધારા ધરાવતો પક્ષ છે AfD.